ઠાકોરજીએ શેમાં કર્યો? તો ઇન્દ્રએ કહ્યું, હું સુરભી ગાય લઈને આવ્યો છું, હું અભિષેક કરું દૂધનો. પ્રભુએ નેત્રથી હા પાડી, શબ્દોથી નહીં. અમુક વાર કોઈકની સાથે આપણે વાત કરતા હોય ને, એના તરફ એટલો અહોભાવ હોય તો શબ્દ ન મળે ત્યારે આપણે ખાલી એના સામે જોઈએ રાખીએ કે તારી બધી વાત મને કબૂલ મંજૂર છે. ઠાકોરજીએ નેત્રથી ઇન્દ્રએ ઐરાવત હાથીની સૂંઢમાં સમુદ્ર મંથન વખતે જ્યારે હાથી બહાર આવ્યો ત્યારે એ હાથીની સૂંઢમાં આકાશી ગંગાનું જળ હતું. એ સાચવીને રાખ્યું હતું. કોના માટે? ઠાકોરજી માટે. અને અહીંયા આવ્યો તો સૌથી પહેલાં ઐરાવત હાથીના સૂંઢમાં જે જળ હતું આકાશી ગંગાનું, એણેથી ઠાકોરજીને સ્નાન કરાવ્યું અને સુરભી ગાયના દૂધથી અભિષેક કર્યો. એ ગોવિંદ કુંડ દૂધથી ભરેલો. આજની તારીખમાં પણ જે વૈષ્ણવને દિવ્ય ચક્ષુ પ્રભુએ આપ્યા હોય એને દર્શન થાય છે. મને ને તમને ન થાય. આપણા ચર્મ ચક્ષુ છે. ચક્ષુ 4 પ્રકારના. ચર્મ ચક્ષુ મારા ને તમારા. અહીંયા બેઠા છે ને, હમણાં કોઈક ઝઘડે એટલે હું જોઉં કેટલા જણા બહાર નથી જોતા. જુઓ ને, અહીંયા કેટલી સરસ લીલાની વાતો થાય છતાંય દ્રષ્ટિ ક્યાં જશે? ચર્મચક્ષુ. બીજા જ્ઞાન ચક્ષુ. ઘણાને જ્ઞાનનું બહુ હોય, મને આ આવડે ને મને આ આવડે ને મને. એક બેન મારા ઘરે આવ્યા હતા ને તો મને કે મેં 7 પરીક્ષા પાસ કરી. લીલાબેન અને બધાયમાં પહેલી વાર નીકળી ગયું. મીઠું અરે મારા વાલા, હું તો તમને વંદન કરું. પછી એના વર મને આમ ઇશારો કરે, મને સમજણ ન પડી. એટલે એ બેન પછી કાંઈક તૃપ્તિને પૂછવા ગયા. એના વર કે બધું કરે, ઠાકોરજી કેમ પૂછ નથી કરાવતી? જ્ઞાન છે પણ પ્રભુ પુષ્ટ નથી કરાવવા તો એ જ્ઞાનનો કોઈ મતલબ નથી. પછી દિવ્ય ચક્ષુ. એ દિવ્ય દર્શન થાય ચતુર્ભુજ સ્વરૂપના, પણ ભાવ ચક્ષુ તો વલ્લભ જ આપે. અહીંયા બધાય દર્શન કરે પણ જેને જેવો ભાવ હોય ને એવા દર્શન થાય. એક વૈષ્ણવ કે મુખારબેન તો આરતી કરીને અમે આવ્યા લીલાબેન, પછી અમે ચરણ ચાખ્યા. તો હું 2-3 વાર ગઈ. મેં તો કે મને એમ થયું કે આપણે બધા આવ્યા છે ને તો ગાયો ચરાવવા પ્રભુ ગયા છે ને, આપણા માટે દોડતા આવ્યા છે, તેમના ચરણમાં શ્રમ પડ્યો હોય ને તો 2-3 વાર ગઈને મેં ચરણ ચાખ્યા. અહીંયાથી જ છે, મારે નામ નથી દેવું. જો દર્શન આપણે બધાય કરીએ છીએ પણ દરેકનો ભાવ અલગ અલગ છે. તો એવું આ મુખારવિંદ છે ને અહીંયા ઇન્દ્રએ ઠાકોરજીને ગોવિંદ નામ આપ્યું. એટલે આપણે બધા કુંવારો અહીંયા પણ કરીએ છીએ. અહીંયા તમે સ્વરૂપ જુઓ, વાતાવરણ જુઓ, ગિરિરાજ બાબા પાછળ જુઓ અને ગોવિંદ પણ. હવે એક નાની વાત કરીને મારે વાલા ઘણું કેવું છે, પણ ઘણીવાર ઘણું કેવું હોય પણ સમય ન હોય તો સમજીને થોડામાં અહીંયા આવ્યા છીએ. અને જતીપુરાના લીલાની વાત ન કરીએ ત્યાં સુધી અધૂરા, એની વાત કરીએ એટલે મધુરા. અહીંયા વલ્લભ વારંવાર આવતા. પ્રિય વજસિતી ગોવર્ધન શિશલા. તમે સર્વોત્તમ કરો ને એમાં બધું લખ્યું છે. વલ્લભને બહુ પ્રિય હતું વ્રજ. ગોવર્ધનમાં રહેવું બહુ ગમતું હતું. પણ જો પરિક્રમા ના કરી હોત 3 તો આપણે બધા જ્યાંના હતા ત્યાં જ રહે. આમાં ઘણા એમ કે અમારા બાપ દાદા વૈષ્ણવ હતા
એના બાપ દાદા વૈષ્ણવ હતા. હવે અમને ગર્ભના સંસ્કાર છે, અમે તો બીજું કાંઈ જોયું જ નથી. તો ગુસાઈજી અહીંયા બિરાજતા. સવારે નવનીત પ્રિયાજીને પહોંચી તુરંગ ચાલે ઉતાવળો. છે ને કે નથી મરવાલા? અને સીધા અહીં આવે. હવે જે વાત કરવી ત્યાં જ. હવે રોજ જે સાંજે થોડો સત્સંગ કરી અને ગુસાઈજી પછી ગોકુળ જાય. હવે સત્સંગમાં જેટલા ને બેસવું એટલા બેસે, બાકી બધા જે. હવે દરજી ને દર્જન પાછળ બેસતા. એમને બ્રહ્મ સંબંધ નહોતો. 2-3 દિવસ સત્સંગ સાંભળો એટલે દર્જણે કીધું, ભગવાનને પૂછો ને, આપણને ગળાની કંઠી આપે. ગુસાઈજીનું નામ નહોતું આવડતું, વિઠ્ઠલનાથજી નહોતું આવડતું, ગુસાઈજી નહોતું આવડતું, તો એને દરજીને શું કહ્યું? ભગવાનને પૂછો ને. વસ્તુ તો ભગવાન જ હતા ને. ગુસાઈજી તો અંતર્યામી, એને ખબર હતી કે આ બેયનું મારે શું કરવાનું છે. ભગવાનને પૂછો. બધાય ગયા, પેલા બે બેઠા રહ્યા. એટલે ગુસાઈજીએ પૂછ્યું, પેલા લાજ કાઢતા હતા. ગુસાઈજીએ પૂછ્યું, કાંઈ કેવું છે? તો ઓલા દરજીભાઈ હતા ને, બિચારા થોડા ઢીલા હતા. એટલે દર્જણે લાજ કાઢીને કીધું, ભગવાન, આ બધાય ગળામાં કંઠી પહેરે છે ને, એમ અમારે વૈષ્ણવ બનવું. હે ભગવાન, અમારે બને, પણ અમે દરજી છીએ, અમને કાંઈ આવડતું નથી. અમે ટાયા ટોપા કરીએ અને સાંજે ભગવાન અમને દાંત આપ્યા છે, ચાવનું દઈ રહે છે. ગુસાઈજી હૈસા. એ કે સવારે આવી જાજો. સવારે આવ્યા, બેયને બ્રહ્મ સંબંધ આપ્યો અને બાલકૃષ્ણજીનું નાનું સ્વરૂપ અંદરથી લઈને ગુસાઈજી પધાર્યા. હલો, એમણે લાઇટ બંધ કરી. મારે શું કરવાનું? એ કે આવા ઠાકોરજીની સેવા કરવાની. એ કે ના ભાઈ સાહેબ, આ તો 56 ભોગનો આરોગનારો. અમને તો જો ટાયા ટોપા મળે કોકનું હાંધવા ઊંધવાનું તો રોટલીને શાકે ખાઈએ, ન મળે તો હાંજે ભગવાન જોડે લઈ લઈએ, અમે નહીં પધરાવીએ. ગુસાઈજી કીધું, કાંઈ વાંધો નહીં. તમને ટોપી સીવતા આવડે છે? એ કે હા, એ આવડે. તો કે ગોવર્ધનનાથજીની સીવી આવો, શિયાળો છે ને. ઓલા તો રાજી રાજીને રેડ થઈ ગયા. એ કે શ્રીજી બાવાની ટોપી અમારે, અમારા હાથની, અમે કરશું એ ધરાવશે, અને શ્રીજી બાબાને અમને દર્શન આપશે, અને શ્રીજી બાબા અમારી સામુ જોશે, અમને વાલ કરશે અમારા. હા. અને ગુસાઈજી તો પછી ગોકુળ પધાર્યા. હરખમાં ને હરખમાં ઘરે ગયા. પેલા આવા મશીન નહોતા, હાથેથી ન કરતા. બે બેઠા, ભંડારીએ તાકા આપ્યા. એક તાકો મોટો આપ્યો કે આમાંથી તમે. દર્જન કે આપણે આ વાત ખરા, માપ તો ન લીધું. હવે ટોપી કરવી કેવી રીતે? એ કે તમે તો આવા ના આવા. એ કે હું આવા ના આવા રહ્યો, તું કેમ ન બોલી? હવે બે કીધું, આજે પ્રસાદ નથી લેવો, આજે સવાર સુધી મોઢામાં પાણી નાખવું નથી, ભૂલ આપણે કરી છે. દર્જન કે મને એક વિચાર આવ્યો. એ કે શું? એ કે અવળીથી માંડીને આટલી મોટી કરીએ, એક તો માપે થઈ જશે ને. આખી રાત દરજીએ કટિંગ કર્યું અને દર્જને ટોપી સીવી. સવારે આવી ગયા. હવે ગુસાઈજી શ્રૃંગાર વખતે પધાર્યા. પૂછ્યું, ગુસાઈજી કે ક્યાં? આખું પોટલું મૂક્યું. ગુસાઈજી કે હું ટોપીનું પૂછું. એટલે દરજી તો બીકનું માયરા કાંઈ ન બોલે. દર્જન લાડ
એ કે મારા વાલા તમે અમને કંઠી આપીને એવો હરોખ ને, અને આપને જોવામાં જ અમારું તો ચિત્ત ત્યાં ચોંટ્યું હતું. તો માપ લેતા ભૂલી ગયા. એ પછી હું કર્યું, આજ નથી ધરાવવાની. તો આ શું છે? અવડાથી માંડી નવડાઈ કરી આવ્યા છે. ગુસાઈજીએ પોટલું ખોલ્યું, જે હાથમાં લીધી ને એ જ થઈ ગઈ. હજી આગળ સાંભળો, પરાકાષ્ઠા. ગુસાઈજીએ કહ્યું, મારા વાલા વૈષ્ણવ, જેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે ને, બધાય પોતાના ઠાકોરજીના માપની, જેણે હાથમાં લીધી બધાને એ જ માપની. હવે પરાકાષ્ઠા આટલીક નાની રહી. ગુસાઈજી કે આ બાલકૃષ્ણજીના માપની છે, જે ઓલું સ્વરૂપ લઈ આવ્યા હતા ને ગઈકાલે દર્શન માટે પધરાવવા. ગુસાઈજી લઈ આવ્યા, શ્રૃંગાર કરેલા હતા અને ટોપી ધરાવી. તો બાલકૃષ્ણજી દર્શન સામું જોઈને મંદ મુસ્કાય. મેં આવું. દર્શનની આંખમાંથી ને આંસુની ધારા. તારે પધરાવી જવા જ કે બીજાને દઉં? મારા છે. શું કીધું? ગુસાઈજીએ પધરાવી દીધા. ત્યારે દર્જને કહ્યું, માનો કે અમને જે દિવસે કાંઈ ન મળે એ દિવસે તો કે ગદાધર દાસે જળ ધર્યું હતું, તું જળ ધરજે. પણ બીજું વાક્ય ગુસાઈજી બોલ્યા, ઠાકોરજી ઘરમાં આવે પછી તારે એવું થશે. શ્રીજી બાવાના વસ્ત્રની સેવાય મળી અને ગામમાં બધાને ખબર પડી કે આ તો સરસ સીવે છે. તો બધો આનંદ થઈ ગયો. અને જે કોઈ દી દાળ ભાત રોટલી શાક નહોતા ખાતા એના ઠાકોરજી રોજ મજાનું બધું આરોગવા. આ પુષ્ટિમાં ઘણી બધી તળેટીની વાતો. હવે એક નાની વાત કરીને સત્સંગને વિરામ એટલે આપીએ કે આ લોકોને પછી બધાને એક કીર્તન છે, ऐसी प्रीत हम काहू नहीं देखी, ऐसी प्रीत हम काहू नहीं देखी, यशोदा नंदन और वल्लभ नंदन जैसी. यशोदा नंदन और वल्लभ नंदन, જેની પાસે સર્ચ કરજો એનો ટૂંકમાં ભાવ કહું, કારણ કે હવે કાલે તો અહીંયા સુધી અવાય કે ના અવાય. ગિરાજ બાવાને વિનંતી કરીએ કે વારંવાર બોલાવજે. અહીંયા કોનવારો થાય, આરતી થાય, સત્સંગ થાય અને રાસય લેવાય. ઘરે આમ બેહીએ આપણે. તો આ કીર્તન ગોવિંદ સ્વામીએ ગાયું છે. ગુસાઈજી એટલે કે વિઠ્ઠલનાથજી સાંજે અનોસર કરતા હતા શ્રીજી બાવાને. તો શ્રીજી બાવાએ ગુસાઈજીનો હાથ પકડી લીધો. કાકાજી આજ મત જઈયો, આજ મેરે સંગ ही रहियो. કાકાજી આજ मैं नहीं जाने दूंगा. गुसाईजी કહ્યું, બાવા सुबह जल्दी आऊँगो, इतना बढ़िया पुष्प की माला लाऊंगो. नहीं काका जी आज मैं आपको नहीं जाने दूंगो. गुसाईजी કે બાવા તમારા માટે એટલી સરસ કંચુકી સીવીને લઈ આવીશ. કાકાજી નહીં, આજ નહીં કાકાજી, આજ मेरे संगी रहो, आज मैं आपके बिना नहीं रहूंगो काकाजी, मत जइयो. આખું કીર્તન વાંચ્યું. મર્યાદા હતી કે ગુસાઈજી આચાર્ય હતા એટલે અંદર રહેવાય નહીં, કારણ કે ગુસાઈજી ચંદ્રાવલીજીનું સ્વરૂપ હતા, પરકીયા ગોપી. ત્યાં રહેવાય નહીં. ગુસાઈજીએ ખૂબ વિનંતી કરી, ના પાડી. જેવા ગુસાઈજી આમ ગલલ પર હાથ ફેરવતા હતા અને હાથ છોડાવ્યો ને દોડ્યા. કોણ? ગુસાઈજી.
તિબારીમાં આવ્યા, જગમોહનમાં આવ્યા અને આવીને ઉમરા ઉપર આવી ગયા. ઉમરાની બહાર આવી ગયા. વલ્લભે શ્રીજી બાવાને પાઠ બેસાડ્યા. ઉમરો છોડીને બહાર આવી શકે. અને પછી જેવા ગુસાઈજી પગથિયા ઉતરવા માંડ્યા તો ત્યાં ઉમરામાં ઊભા રહીને શ્રીજી બાવા, કાકાજી મત જયો, કાકાજી પીછે તો દેખ્યો, કાકાજી મેરે સામને તો દેખ્યો. કાકાજી, ગુસાઈજી કે એકવાર પાછું વળીને જોયું ને તો હું ગોકુળ નહીં જઈ શકું. અને સીધા તુરંગ ઘોડા ઉપર બેઠા. અને આ લીલાના દર્શન ગોવિંદ સ્વામીને થયા. ત્યાર પછી ગોવિંદ સ્વામીએ વિનંતી કરી, મને આવી લીલાના દર્શન ક્યારેય કરાવશો નહીં, આ વિરહ મારો સહન થતો નથી. તો તળેટીની, જતીપુરાની, ગોપાલપુરાની ઘણી લીલાઓ રાત્રે આપણે ટાઈમ મળશે તો અડધો કલાક બેસીશું. બાકી જેવી વલ્લભની ઈચ્છા. બોલો વલ્લભા.